આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આજે ઉજવવામાં આવી રહ્યો છે। આ આદિવાસી સમાજના લોકોનું રક્ષણ કરવા માટે, તેમની પરંપરા અને સંસ્કૃતિની જાળવણી કરવા માટે અને તેમના પ્રત્યે લોકોની જાગૃતિ ફેલાવવા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે આદિવાસીની જે ભાષા છે, જે સંસ્કૃતિ છે, પહેરવેશ છે, તેને ઉજાગર કરવામાં આવે છે। આજે અમારી આદિવાસી સમાજની જે ઝાંખી છે, જે બાબા દેવની પ્રકૃતિ પૂજા છે, એ અમે ઝાંખી દ્વારા એને એમપીથી, ગુજરાતમાંથી, દાહોદના આજુબાજુ વિસ્તારમાંથી જે સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ છે તેમને બતાવવા માંગીએ છીએ અને તેઓને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો છે। અને આ દ્વારા અમે ઢોલ નગાડા સાથે આનું પ્રદર્શન કરી રહ્યા છે અને અમને ખુશી છે કે લાખોની સંખ્યામાં લોકો જોડાઈને અમારી સાથે છીએ। જે ડીજેની જે સિસ્ટમ હતી એના કારણે અમારી પહેલાંના સમયની જે આદિવાસી સંસ્કૃતિની જે ઝાંખી હતી એ ધીરે ધીરે એ દૂર થતી હતી, જેના કારણે અમે હાલના સમયે અમે ડીજે બંધ કરી અને ઢોલ નગાડા વાજિંત્રો સાથે અમે એનું આયોજન કર્યું છે અને તે એક આવનાર પેઢીને પણ તેનું એક સારું જ્ઞાન કરાવશે કે આપણી આગળની પેઢી સંસ્કૃતિ શું છે એ જાણશે અને એને આગળના સમયમાં એને ઉજાગર કરશે અને એક ઊંચાઈની દિશા તરફ લઈ જશે। આભાર। આપનું નામ? અંકિતા બાબોર, નગરપાલિકા કાઉન્સિલર, દાહોદ।